હરે કૃષ્ણાય નમો શ્રી નરનારાયણાભ્યાં નમો શ્રી સહજાનંદ સ્વામીને નમો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. પ્રભા હનુમાનજી મહારાજની જય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત ભક્ત ચિંતામણી દિવ્ય ગ્રંથની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. એમાંય ભક્ત ચિંતામણી અંતર્ગત શાંતિ પાઠ એટલે ભગવાન ઘનશ્યામ મહાપ્રભુનું વન વિચરણ. ભગવાન વર્ણિરાજ તીર્થોને પાવન કરવા, યોગીઓને દર્શનનું દાન દેવા, તપસ્વીઓને તપની રીતિ બતાવવા અને તપની સમાપ્તિ કરી અને સાચું સહજાનંદીનું સુખ આપવા માટે ભગવાન વર્ણિરાજ વનમાં વિચરી રહ્યા છે. ફરતા ફરતા ભગવાન વર્ણિરાજ ગોપાલ યોગી પાસે પહોંચ્યા છે. એવા ગોપાલ યોગી ઉદાર તેને નાથે કર્યો નમસ્કાર. કહ્યું તમે ગુરુને હું શિષ્ય, આપો રૂડો મને ઉપદેશ. ગોપાલ યોગી પાસે શિષ્ય ભાવે વર્ણિરાજ રહ્યા છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિની લટક અષ્ટાંગ યોગ ગોપાલ યોગી પાસે શીખ્યા છે. ગોપાલ યોગીને આનંદ એ થાય, ઓહો, જે આસન વર્ણિરાજને રોજ બતાવે, બીજે દિવસે વર્ણિરાજ એ આસન કરી બતાવે. પણ ગોપાલ યોગીને એમ થાય કે આજે તો આ આસન વર્ણિરાજને શીખવવા છે, પણ એ તો વર્ણિરાજે કરીને બતાવ્યા હોય. યોગી જાણે કે આ તો સેવક છે કે સ્વામી છે, કઈ ખબર પડતી નથી. એક દિવસ એવું બન્યું, ગોવાળો બધા આવ્યા અને યોગીને પ્રાર્થના કરવા લાગ્યા. યોગી વર્ય, અમારા પશુધનને હિંસક પ્રાણીઓ આવી અને મારી નાખે છે.
માટે તમે કૃપા કરો અને અમારું પશુધન બચે એવું કરો. ગોપાલ યોગી કે આ તો હિંસક પ્રાણી મને ખાઈ જાય, એ સહજ એની વૃત્તિ જ હિંસાની છે, હું શું કરું? ગોવાળો પ્રાર્થના કરે, યોગી તમે જે ધારો તે થાય, તમે ગમે એમ કરીને અમારા પશુધનને બચાવો. યોગી ઉદાસ બન્યા. વર્ણી કહે છે ચિંતા ન કરો, જો આ શંખ પડ્યો છે એ વગાડો, શંખનો અવાજ થશે અને હિંસક પ્રાણીઓ વયા જશે. યોગીને વિશ્વાસ છે વર્ણીમાં. શંખ હાથમાં લઈને વગાડ્યો. થોડી વાર તો એમ થયું કે આ શંખ તો રોજ વગાડું છું, વયા જવા જોઈને, પણ આજે વિશ્વાસ છે. શ્રદ્ધા અને વિશ્વાસ વિના કંઈ જ કામ થતું નથી. ખેતરમાં અનાજ વાવ્યા પછી પણ 5 રાત્રિ જવા દેવી પડે છે. તરત ને તરત જોવો કે કોંટો ફૂટ્યો, કાંઈ ન ફૂટે. શંખનાદનો અવાજ જ્યાં જ્યાં સંભળાયો ત્યાંથી હિંસક પ્રાણીઓ બધા ચાલ્યા ગયા અને જે રહ્યા એને હિંસક વૃત્તિ છોડી દીધી. ગોવાળો આવીને પ્રાર્થના કરવા લાગ્યા, યોગી તમે તો બહુ કૃપા કરી, હિંસક પ્રાણીઓ ભાગી ગયા, અમારું પશુધન બચી ગયું, અમે સુખી થયા. ત્યારે ગોપાલ યોગી મનમાં વિચાર કરે, આજો રોજ સંધ્યા ટાણે શંખ વગાડતો તો કાંઈ ભાગી નથી જતા, અને આજે આવું થયું. એમ વિચારી અને વર્ણિરાજની સામે જોવે છે ગોપાલ યોગી. વર્ણિરાજ મંદ મંદ હસે છે અને મર્મમાં કે છે, બોલો ગુરુદેવ, કેવો ચમત્કાર. યોગી વર્ય કે છે, જે કંઈ છે એ આ બધું તમારા પ્રતાપે છે ભાઈ. ગોપાલ યોગીને એમ લાગ્યું કે બસ હવે મારી સાધના પૂર્ણ થઈ છે. 1 વર્ષ સુધી ભગવાન ત્યાં રહ્યા છે. વર્ણિરાજની મૂર્તિમાં ચિત્તવૃત્તિ રાખતા રાખતા ગોપાલ યોગી પંચભૌતિક દેહ છોડી ભગવાનના ધામમાં ગયા છે. ભગવાન વર્ણિરાજ એ જંગલમાં સૂકા લાકડાઓ, કાષ્ટો બધા ભેગા કરી ચિત્તા ખડકી અને ઋષિનો, યોગીનો અગ્નિ સંસ્કાર કર્યો છે. ધન્ય છે ગોપાલ યોગી કે જેનો અગ્નિ સંસ્કાર સ્વયં શ્રી હરિએ કર્યો છે. ધર્મ અને ભક્તિનો અગ્નિ સંસ્કાર રામ પ્રતાપ પાસે કરાયો છે, પણ ગોપાલ યોગીનો અગ્નિ સંસ્કાર સ્વયં પોતે કર્યો. દશરથ મહારાજનો અગ્નિ સંસ્કાર કરવા માટે રામ નહીં રોકાતા. એ જંગલમાં એક જટાયુ ગીધ પક્ષીનો અગ્નિ સંસ્કાર કરવા માટે રામ અને લક્ષ્મણ બંને કાષ્ટો વીણી અને જટાયુનો અગ્નિ સંસ્કાર કર્યો. આ ભક્તનો મહિમા છે. ભગવાન તો જે જેટલા ભજે એના છે. પછી મૂકી પોતે એહ સ્થાન, ચાલ્યા પૂર્વમાં ભગવાન. રહી અખંડ બ્રહ્મ સ્વરૂપ, ચાલ્યા આપે આપ બ્રહ્મ રૂપ. એહ સ્થાન, ચાલ્યા પૂર્વમાં ભગવાન. પછી મૂકી પોતે
નારદજીને. એટલું અદ્ભુત મહારાજનું સ્વરૂપનું અને સ્થિતિનું, સમયનું, દેશ કાળનું અદ્ભુત વર્ણન કર્યું છે. હવે ભગવાન બ્રહ્મ સ્થિતિમાં વર્તે છે. નાસાગ્ર સામી દ્રષ્ટિ રાખી અને એવા વેગથી ચાલે છે. વર્ણિની છબી જોજો કોક દી. આમ ચરણ નહીં હોય, વર્ણિના ચરણ આમ હશે. ચરે વહેતી, જે વહેતો જ રે એને કોઈ દી વાંધો ન આવે. કમાનમાંથી જેમ તીર છૂટે એમ વર્ણી ચાલ્યા આજે ઉતાવળા. અને એથી તપસ્વીનો વિશેષ મહિમા એ છે. કયો? કૃષ્ણ માહી છે દ્રષ્ટિ અખંડ, નથી દેખતા પિંડ બ્રહ્માંડ. કૃષ્ણ માહી છે દ્રષ્ટિ અખંડ, નથી દેખતા પિંડ બ્રહ્માંડ. કૃષ્ણ માહી છે દ્રષ્ટિ અખંડ, નથી દેખતા પિંડ બ્રહ્માંડ. કૃષ્ણ માહી છે દ્રષ્ટિ અખંડ, નથી દેખતા પિંડ બ્રહ્માંડ. દિશ વિના નથી બીજો રાહ, ગયા ત્યાં થકી આદિ વરાહ. દિશ વિના નથી બીજો રાહ, ગયા ત્યાં થકી આદિ વરાહ. 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 સ્વામી કહે ભગવાન વર્ણિરાજ આદિવારા પધાર્યા છે. 3 દિવસ વર્ણિરાજ ત્યાં રોકાઈ. બંગાળમાં શિરપુર નગર છે ત્યાં પધાર્યા છે. ત્યાંનો સિદ્ધવલ્લભ રાજા બહુ ધાર્મિક, બહુ શ્રદ્ધાવાળો. શ્રદ્ધા બહુ સારી વસ્તુ છે, પણ અંધશ્રદ્ધા છે એ બહુ જોખમી છે. જેટલા જેટલા મહાત્માઓ દેખાય બધાને પોતાના આશ્રમ મહેલમાં લઈ આવે. ભેખમાં ભગવાન જાણી બધાને ભેગા કર્યા. અને મહાત્માઓ પણ બધાએ નક્કી કર્યું ચોમાસું ગાળવું તો ચાલો સિદ્ધવલ્લભ રાજાને ત્યાં. બહુ ધાર્મિક રાજા, બહુ શ્રદ્ધાવાળો, બહુ ઉદાર. બધાને બગીચામાં ઉતારા આપે, ખાવા પીવાનું કાંઈ ચિંતા નહીં. ત્યાં વર્ણિરાજ પધાર્યા. વર્ણિના દર્શન કર્યા. સિદ્ધવલ્લભ રાજા રાજી થયા. અહીંયા રહો વર્ણિરાજ. વર્ણિરાજ કે હા અહીંયા રહીએ ચોમાસું. સેવક ક્યાં છે? વર્ણિ કે સેવક કોઈ નથી,
એમ એક ગોપાલ કરીને હતો, ગોપાલ યોગી નહીં, એ તો ગયા. આ એક ગોપાલ નામનો સેવક હતો, એને વર્ણીને સોંપ્યા, લ્યો આ તમારો સેવક. હવે આવો કોઈ રાજા મળે ખરો? પર્ણકોટી કરી આપે, રોટલાની કંઈ ચિંતા નહીં, ઓટલાની કંઈ ચિંતા નહીં, અને જેને ચેલો ન હોય એને ચેલોય આપે પાછો. લ્યો ગોપાલને સેવામાં રાખ્યો. જે બધા મહાત્માઓ ભેગા થતા હતા એ બધા સિદ્ધ, પોતે સિદ્ધ છે એવો દોડ કરતા. સાંજે જ્યારે રાજા ત્યાંથી દર્શન કરવા માટે નીકળે ત્યારે બધા સિદ્ધો બેસી જાય, પલોઠી વાળીને રેતીમાં બેસે, પાણીમાં બેસે. આ તો મહાત્માઓ બધા જુદી જુદી પ્રકારે તપ કરતા હોય. રાજા દર્શન કરીને રાજી થાય. પણ દંભના પડદા તોડવા માટે તો ભગવાન આવ્યા છે. આજે ભગવાન વર્ણિરાજ પણ બધાની ભેગા બેઠા નદીમાં. રાત્રે એવું બન્યું, ભયંકર વાવાઝોડું, વરસાદ, વીજળીના કડાકા બડાકા થવા માંડ્યા. આ બાજુ રાજા સિદ્ધવલ્લભ તો દર્શન કરીને નીકળી ગયો, એટલે બીજા જાણે કે હવે હું બેહી રહેવું, હેડો ને અંદર પર્ણકોટીમાં જઈને આરામ કરીએ. અને એક પછી એક મહાત્માઓ બધા પર્ણકોટીમાં પહેરી ગયા. અને રાત આખી ટાઢી એટલી વહી, ઊંઘ આવી નહીં. સવારમાં વહેલી આવી એટલે ઓલો રાજા સવારમાં જ્યારે દર્શન કરવા આવતો ત્યારે બધા પાછા ગોઠવાઈ જતા, હું ઠબુકા થઈને. આજે રાજા આવ્યો, જોયું તો બધા આસન ખાલી પડ્યા છે. વર્ણી એકલા બેઠા છે. પૂર આવ્યું, પાણી આવ્યું, રેતીનો કાંપ આવ્યો અને વર્ણીના ગળા સુધી રેતી ભરાઈ ગઈ, અહીંયા સુધી ઢગલો થઈ ગયો. કેવળ મુખારવિંદના દર્શન થાય. રાજા નામ્યો જાણી હરી મોટા. ઓહો, સાચા સિદ્ધ તો આ એક લાગે છે, બીજા ક્યાં ગયા? તો કોઈએ કહ્યું કે એ તો રાતના ભાગી ગયા. હા, આસન બધા ખાલી છે. એ તો રોજ એવું કરે છે, તમે જાઓ એટલે બધા પર્ણકોટીમાં વયા જાય, તમારે આવવાનો ટાઈમ થાય ત્યારે બેસી જાય. ઘણાને એવી ટેવ હોય છે, દિવસ આખો કે ઉપવાસ છે, રાતે શેરો શેકીને ખાય. પણ શેરો એવો કે સુગંધ આવ્યા વિના રહે નહીં. એક હરિભગત એક મંદિરમાં ગયા, તો કે છે ફોન તો એવી વસ્તુ ને ગમે ત્યાં પકડે. હલો ફલાણા સ્વામી? તો કે હા. ક્યાં છો? તો કે આ જો ને કે ચોકમાં ફરીએ છીએ, માળા ફેરવું છું. એમ? ક્યાં? તો કે અહીંયા મંદિરમાં જ. એમ? ક્યાં છો? તો કે અહીંયા ચોકમાં જ. શું કરો? માળા ફેરવું. બોલો કે માળા ક્યાં, હું મરી ગયો તડકાનો ક્યારનો ચોકમાં ઊભો, તમે તો એસી ચાલુ કરીને હુંતા બહાર નીકળો તો દર્શન કરું. લ્યો આમ છે. કહે સિદ્ધ તો આ એક ખરા, બીજા દંભે ભાગી ગયા પરા. કહે સિદ્ધ તો એક ખરા, બીજા દંભી ભાગી ગયા પરા. કહે સિદ્ધ તો આ એક ખરા, બીજા દંભી ભાગી ગયા પરા. કહે સિદ્ધ તો આ એક ખરા, બીજા દંભી ભાગી ગયા પરા. રાજા નામ્યો જાણી હરી મોટા, બીજા સર્વે
સિદ્ધ વલ્લભ રાજા લડી લડીને પ્રણામ કરે. જાણ્યું વર્ણી એક સાચા, વર્ણીમાં જ હવે વૃત્તિ રહે છે. બીજા કહેવાતા સિદ્ધો એને મુશ્કેલી થઈ છે. એટલે બધા સિદ્ધોને બહુ ઈર્ષા થઈ. કહેવાતા સિદ્ધો. આ રાજા અત્યાર સુધી સારો હતો, હવે બગડી ગયો છે. હરિભગતને સાચું જ્ઞાન થાય ને એટલે પછી એમ લાગે ઓલાને કે હા હવે બગડી ગયો છે. હવે બગડી નથી ગયો, હવે એને જ્ઞાન થયું છે કે આમાં જોડાવાય ને આમાં ન જોડાવાય. ઈર્ષા એવી છે. એટલે આપણે બધા એમ માની લીધું કે યોગી કે સિદ્ધો હોય એને પછી ઈર્ષા ન હોય એમ. એને બહુ હોય. પછી તમે એમ જાણો કે સાધુમાં ઈર્ષાનો એનામ બહુ હોય, કારણ કે તમારે તો કામ હોય તો પછી ઈર્ષા અને વેર વાળવાનું રહી જાય. ગુણાતીતાનંદ સ્વામી કે સાધુને તો કંઈ કામ જ નહીં એટલે મૂકે જ નહીં, એવું લખ્યું ગુણાતીતાનંદ સ્વામી. એને કાંઈ કામ નહીં એટલે એ ગાય ચડે. નાનામાં નાની હોય અને મોટામાં મોટી હોય. ઈર્ષાથી બચવું એ તો કૃપા હોય રઘુબીર કી તો થાય, નહીં તો મેર પડે એવો નથી. આમ મનમાં ઊંડે ઊંડે પણ એવું રહ્યા કરે, મારા કરતા આને વધારે, મારા કરતા આનું સારું, મારા કરતા આનું કેમ શોભી જાય, મારા કરતા આને વધારે, એવું ઊંડે 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 રહ્યા જ કરે. સિદ્ધોને ઈર્ષા પેઠી. જાણ્યું કે હવે વર્ણીને મારો. પણ વર્ણીને કોણ મારી શકે? સર્વને જીવાડવા માટે આવ્યા છે. એટલે નક્કી કર્યું કે એની સેવામાં જે રહે છે એને મારો, આને નહીં તો આને. એનો છે માટે એને મારો. અને અડદ મંત્રી અને નાખ્યા ગોપાલ ઉપર. ગોપાલ તો મૂર્છા ખાઈને પડી ગયો, મોઢામાં ફીણ આવી ગયું, હાથ પગ તોડવા માંડ્યો. જાણ્યું કે હમણાં મરી જશે. એટલે રાજા બચારો મૂંઝાયો. બધા સિદ્ધોને કહે છે, સિદ્ધો કંઈક દયા કરો, કંઈક કૃપા કરો, આ ગોપાલને જીવતો કરો. એવું કીધું એટલે ઓલામને લાગ્યું કે હા હવે આપણી વિદ્યા કંઈક. ત્યારે સિદ્ધને સે મરડ ભારી. સ્વામી કે સિદ્ધોને જે કહેવાતા સિદ્ધો હતા એને તો બહુ અહંકાર હતો. રાજા બચારો પગે લાગે છે. એક તો રોટલા આપે છે, પર્ણકોટી આપે છે, બગીચો આપ્યો છે, અને પાછો પગે લાગે છે કે આ ગોપાલને જીવતો કર્યો. ત્યારે તો એને અહંકાર છે પેલા કહેવાતા સિદ્ધોને. લઈ જાઓ ને વર્ણી પાસે લઈ જાઓ ને, એ જીવતો કરશે એમ. અમે ક્યાં સિદ્ધ છીએ? ઘણા નથી આવું ક્રોસમાં બોલે હો. ઘણા હરિભગતને અમારે હાર પહેરાવાનો રહી ગયો હોય ને પછી પાછું કંઈક કામ તો અમારે ચાલુ જ હોય મંદિરમાં. એટલે કીધું કંઈક લખાવો, આમ લખાવો થોડાક અંદર. હા હા એ તો ફલાણા ભાઈ લખાવશે, તારે ખબર પડે કે હા. એટલે ઓલાને 2 વાર પહેરાયો તો નાને 1 વાર રહી ગયો. એટલે એવું થાય એમ, ખોટું નથી એમ. તમે નહીં અમે કહીએ ને એવું. હા કોને તમારા સ્વામીને આવશે પધરામણી એમ, કારણ કે પોતે રહી ગયો હોય ને એટલે આવું બધે હોય. પણ જાગૃત હોય તો પછી થોડું છૂટે એમ, એથી કંઈ ખરાબ નથી એમ. સમજણ પડી? આમનામાં હોય એવું. લે અમારે એક જગ્યાએ મોટો પ્રોગ્રામ હતો તો એક રહી ગયો તંબુરા વાળો. તે પછી એક જગ્યાએ કોઈ મળ્યું નહીં ત્યારે કીધું કે તમે આવો, તો કે ના ઓલાને કોણ ખબર પડે. લે આવું બધે છે. અરે પશુથી લઈ અને આ તો આ લોકમાં આવનારા પરમેશ્વર સુધી આ એક લીલાના રૂપમાં કે અજ્ઞાનના રૂપમાં આપણને દર્શન થાય છે. ત્યારે સિદ્ધને છે મરડ ભારી, કહ્યું જીવાડ છે બ્રહ્મચારી. જાઓ તમે તો બ્રહ્મચારીને સિદ્ધ માનો છો, એ જીવાડી દે છે. અમારી જોડે શું કામ આવો છો?
ત્યારે રાજાએ આવીને હાથ જોડ્યા વર્ણિને, હે વર્ણિરાજ, આને જીવાડીએ નાથ, આ બિચારો ગરીબ મરી જાય છે. વર્ણિરાજ આવ્યા નજીક અને કાનની અંદર મંત્ર બોલ્યા. ગોપાલ આળસ મરડીને બેઠો થયો, સ્વસ્થ ચિત્તે બેઠો થયો. રાજા રાજી થયા, કારણ કે મારા ઓલ્યામાં સાધુ મરી જાય એ તો બહુ ખોટું કહેવાય. ભગવાન વર્ણિરાજ આવો ઐશ્વર્ય અને ચમત્કાર બતાવી રહ્યા છે. આવો પરચો જોયો એટલે થોડાક મુમુક્ષુ કહેવાતા સિદ્ધો હતા, મુમુક્ષુ, એ બધા વર્ણિમાં જોડાયા અને વર્ણિની સાથે ચાલતા થયા. ચાલતા ચાલતા ક્યાં આવ્યા? કામાક્ષી દેવીના મંદિરે આવ્યા. અને કામાક્ષી દેવીના મંદિરે ઉતારો કર્યો. આ કામાક્ષી દેવીના મંદિરનો પૂજારી બસ એ જાણે હું એક જ સિદ્ધ છું, બીજા કોઈ સિદ્ધ નહીં. પણ એમાં બન્યું એવું, કોઈએ પીબેકને આવીને કહ્યું, પીબેક, આજ તો